બિલકુલ નહીં. આપણે અત્યારે જે ડિલિમિટેશનની વાત આવે છે એ 1971 થી ફોલો કરીએ છીએ, જેમાં જે તે સમયે ત્યારે દેશની વસ્તી 50 કરોડની આસપાસ રહેલી. અત્યારે 144 કરતા વધારે વસ્તીમાં આપણો દેશ જીવી રહ્યો છે. ત્યારે આ પ્રકારના બિલને નેગેટિવ નરેશન સાથે જોડી અને એને ચૂંટણીના ઉપલક્ષ્યમાં જોવું એ ખરેખર તદ્દન એક વિરોધાભાસી માનસિકતા છે. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે 2023માં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું, બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે એનો લાભ માતૃશક્તિને મળે એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર અને શીર્ષસ્થ નેતૃત્વ ક્યાંક પ્રયત્નશીલ રહ્યું છે. આખી જે એક પ્રોસેસ છે માતૃશક્તિ એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમ, એ બિલની સાથે સાથે એને લગતા પરિપ્રેક્ષ્યમાં જે ઉપલબ્ધ કરાવતા ડિલિમિટેશનના બિલ છે, સુધારા વિધેયક છે, એને લાવવામાં જે એક કાયદાકીય પ્રોસેસ થવી જોઈએ, એ કાયદાકીય પ્રોસેસ પૂર્ણ થાય તે બાદ જ આ બિલને લાગુ કરી શકાતું હોય છે. તો આ પ્રોસેસને પૂર્ણ કરી શકાય અને એના માટે જ આ વિરોધાભાસી માનસિકતા જુઓ કે એક એમનું કહેવાનું એવું છે કે તમે ચૂંટણી આવે ત્યારે લઈને આવો છો. તો 24માં પણ લોકસભાની ચૂંટણી હતી, બરાબર? ત્યારે અમે જો આ બિલને લાવ્યા હોત તો કોંગ્રેસની માનસિકતા એ હોત કે લોકસભા જીતવા માટે અમે આ બિલને લાવ્યા છીએ. પરંતુ જે એક નીતિ વિષયક નિર્ણય હોય, એક કાયદાકીય પ્રોસેસ હોય અને બિલને સપોર્ટ કરતા જેટલા વિધેયક હોય એને સાથે મળી અને જે બિલ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય એ પ્રોસેસ પૂર્ણ થાય એ માટે થઈ અને અત્યારે આપણે બિલ લાવ્યા. આ બાબત એટલે શક્ય ના બને કેમ કે દેશના ઘણા ખરા વિસ્તારમાં, સંસદીય વિસ્તારમાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ, જે અસમાનતા જોવા મળે છે એને સમાન કરવી ખૂબ જરૂરી છે. સમાન થયા બાદ કોઈ પણ સીટ ઓછી નથી થવાની, એમાં વધારો થવાનો છે અને ખાસ કરીને માતૃશક્તિને જે તક મળવાની છે એમાં વધારો થવાનો છે, જે કોંગ્રેસ પાર્ટીને પચતું નથી. જો એવી બાબત હોત તો મને કહેતા દુઃખ થાય છે કે એ જ કોંગ્રેસ પાર્ટી છે કે જેના ભૂતપૂર્વ અધ્યક્ષતા અને જેમના નેજા હેઠળ પરિવારની રાજનીતિ કરી અને કોંગ્રેસ પાર્ટી આગળ આવી છે. તો જે સમયે આ બિલ પારિત થઈ જવું જોઈતું હતું ત્યારે એમના જે અધ્યક્ષા સોનિયા ગાંધીજી હતા, બરાબર, પરંતુ દુઃખ સાથે કેવું છે કે એમને પરિવારવાદની રાજનીતિ સિવાય માતૃશક્તિના ઉત્થાન માટે કોઈ જ વિકાસની રાજનીતિથી જોવામાં નથી આવતું. અત્યારે તમામે તમામ સમાજના પેરામીટર્સમાં અનામતની વાત આવે, માતૃશક્તિને ન્યાય આપવાની વાત આવે ત્યારે આ બિલને એ રીતના રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે કે જેમાં તમામ વર્ગની મહિલાઓને યોગ્ય ન્યાય મળે, યોગ્ય પ્લેટફોર્મ મળે, યોગ્ય મંચ મળે અને સમાનતાનો અધિકાર મળે એ પ્રકારે આ બિલનું ફોર્મેશન કરવામાં આવ્યું છે.